બધાની પરીક્ષા હું કરી શક્યો છું, પણ મારા માસ્ટર ભાઈ હરભુજીની આજ મારે પરીક્ષા કરવાનો સમય થઈ ગયો છે. હરભુજીને બોલાવું ના મારો ભમરિયો ભારો મારા પોકરણગઢનું રાજ આ મારે રયતની સંભાળ હરભુજીને સોંપું. પણ જોકે નવદુર્ગામાં આવશે, હનુમાનજી મહારાજ આવશે, 11મા વાયકમાં વિરમદેવજી આવશે. એવું નહીં માનવાનું કે માતાજી બાદશાહને ન પહોંચી શકે. પણ જ્યાં સુધી ભગવાનની મરજી ન હોય ને ત્યાં સુધી પાંદડું ન હાલે. આપણી સામે 32 ભાતના ભોજન પડ્યા હોય ને તો એની મરજી હોય ને તો મોઢા સુધી પહોંચી શકે ને કે ન પહોંચી શકે. એવું આ દૃષ્ટાંત છે કે નવદુર્ગામાં આવશે. જ્યારે હરભુજી પોકાર કરશે ને ત્યારે માતાજી આવશે, પણ મારી રજા સિવાય હરભુજીને સંકટ જેલની અંદર છોડાવી નહીં શકે. બાકી કોઈ દુનિયાની એવી જેલ નથી વચન ખાतिर માતાજીએ હરભુજીને ન છોડાવ્યા. ત્યારબાદ વિરમદેવજી આવે. વિરમદેવજી પણ પોતાના ભાઈની આજ્ઞાને કારણે હરભુજીને છોડાવતા નથી. ત્યારે હરભુજી જ્યારે અંત સમય હોય, જ્યારે આપણને કાંઈ ન હજે ને ત્યારે આપણે ભગવાન પાસે જઈએ છીએ. બાકી આપણે થાય ત્યાં સુધી તો આપણે બળ કરી જ લઈએ છીએ, પણ જ્યારે નથી થતું ને ત્યારે આપણે ભગવાનની નજીક જઈએ છીએ કે હે ભગવાન મને આમાંથી છોડાવો. બાકી ભગવાનને છોડાવવાની તાકાત નથી, કારણ કે આપણું જીવન 99% કર્મને આધીન છે. જેવું કર્મ આપણે કરશું ને એવું આપણે કરવાનું છે. જોકે રોગ આ બધું આવવાનું છે. એમાં કઈ આપણે દાણા જોરાવાની કઈ જરૂર ન પડે. આપણું જીવન 99% કર્મને આધીન છે. 1% ભગવાનને કદાચ તમને બસાવા હોય ને, જો તમે કઈક ભગવાનની નજીક રહ્યા હોય, કઈક ભજન સત્સંગમાં ગયા હોય, કઈક દાન કર્યું હોય, કઈક તમારું નામ બોલતું હોય ને તો 1% ની અંદર બચાવી લો. આજથી 7 દિવસ પહેલાની વાત કરું ને તો રાત્રે 2 વાગે મને ખુદને એવું થયેલું. છાતીનો દુખાવો, કૃષ્ણા હોસ્પિટલ બોટાદ. આખો દિવસ મને બાટલા સડાયા હતા મામાદેવની કૃપાથી, બાકી રામદેવજી મહારાજની કૃપાથી. બાકી મને સાઉન્ડમાં રહેવાની શોખી ના પાડી કે સાઉન્ડ વાગતો હોય ના તમારે રહેવાનું નહીં. બાકી આ પેડ ને બેડ વાગે ને એક આની દયા અને એક સામા બેઠો ને મામાની દયા. બાકી કોઈનું કામ નથી. 1%માં જો છોડાવે ને તો ઈ છોડાવે, બાકી આપણેથી કાંઈ ન થાય. આપણે તો થાકી એટલે ભગવાનને માનતા કરવી કે હે ભગવાન મને મટાડી દીજો. પણ પછી પેલા આપણે કોઈ દિવસ ગયા ન હોય કે ભગવાન પાસે જાવી, કોઈ દી ગયા ન હોય. જયારે ભીડ પડે ને ત્યારે જાવી. એમ આ હરભુજીને સિદ્ધ વિનાયક હોસ્પિટલ ડોક્ટર ચિરાગભાઈ અંગણ એમના તરફથી 151 રૂપિયા આવે છે. એમના ધારાકામ રામદેવજી મહારાજ અને મામાદેવ પૂરા કરે. 500 રૂપિયા વાલજીભાઈ દુકાનવાળા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 200 રૂપિયા રમેશભાઈ પુનાભાઈ એમના તરફથી આવે છે. એમના ધારેલા કામ રામદેવજી મહારાજ પૂરા કરે. બોલો રામા પીરની જય. હવે આ 12 વાયક છે ને એક તો વાયક ખાલી લાવવાનો પડે. વાયક 5000 રૂપિયા આવવા પડે. આ કઈ નાનું કામ નથી. મામાદેવનું કાર્ય કરવાનું આ તો ખાડામાં હોય. હજી પટિયાની ઈચ્છા તો એવી છે કે રોજની બરાબર મધર લાવવું છે. એમાં ખર્ચો ઘણો થાય ને એટલે ગામનો સાથ સહકાર હોતો થાય. એક કીધે થાય નહીં. ગામ છે હાથીનો પગ કહેવાય, એટલે દાન તો આપણે આપવું જ પડે. નકર તમે ન આપો તો એનો 10નો ભાગ તો કાઢી લેવાનો છે ગમે એ રીતે. તમે ન જો તોય એ મોલા નરસિંહ તો કારણ
લઈને જતા હતા નરસિંહ મહેતાએ પૂછ્યું કે આ કારણ શું છે કે આ કારણ છે ભગત આમાં તમને ખબર ન પડે 100 રૂપિયા નરસિંહ મહેતાએ કીધું કે બધું જોયું પણ આ કારણ ન જોયું નરસિંહ મહેતા સંસારમાં પાછળ કારણ જોવા જાય છે જ્યાં ઓલું કાળું વસ્ત્ર બાંધ્યું ને માટલીને આમ ખોલે ને હસીનભાઈ એમાં કાળિયો ઠાકર દ્વારકાધીશ દેખાણો કે પ્રભુ તમે આયા કે કોક બે નહીં એની પાસે આમ કારણ બનીને લઉં છું એટલે એ 10નો ભાગ તો લઈ લેવાનો છે પણ આપણે પ્રેમથી આપ્યું ને એમાં હારું તો લાય મારા લાડેલા ભગત અને મારા નાથભાઈ હરભુજીને બોલાવવા જમરિયો ચાલો મને મારા છોકરો ઘરના રાજ સોંપું ગેસ બનાવે એવા ત્રિકમભાઈ કાકડિયા એમના તરફથી 500 ને રૂપિયા આવે છે બોલો રામા પીર ઓર 100 રૂપિયા આવે બોલો રામા પીરની આમાં દાનમાં પૈસા દીધા હોય ને કોકનું નામ બાકી રહી ગયું તો માફ કરજો અને કાંઈક અમારા બોલવા ફીને પટિયા ભૂલ થઈ જાય ને તો તમારા ભાઈને સૌ માફ કરી દીજો આજ રામ દેવ બોલાવે હરલી આવજો રામ દેવ બોલાવે હરલી આવજો તમારા શરણમાં હરભુજીને નમસ્કાર છે આપા અત્યારે બોલાવવાનું કારણ છે ને મારે તમારા જોગની એક અગત્યનું કામ પડ્યું હતું અરે આપા એવું અગત્યનું મારા લોકો શું કામ પડ્યું છે આપા પણ તમે કરશો તો ખરા ને અરે આપા હળ કલયુગ હાલે છે તમે તો વાત કરો છો આપા એવું અગત્યનું કામ શું છે અરે હરભુજી કામ બહુ કઠિન છે તમારે થાય એવું તો હું તમને કહું અરે આપા તમે જેવા જો ત્રિલોકના નાથ આ ધરતી માતા જો જન્મ લઈ શક્યા હોય આપા હરભુજીને પૂરો વિશ્વાસ હોય આપા તો મારા જેવું કે કામ હોય તો મને જણાવો તો ખરા આપા અરે હરભુજી મારે 21 દિવસની જાત્રા કરવા માટે જવું છે અરે આપા 21 દિવસની જાત્રા કરવા જાવ છો તો મારે એવો અગત્ય શું કામ છે આપા અરે હરભુજી મારા આ ભમરીયો ભાલો ના મારા કોગણગઢનું રાજ અને મારા આ પ્રિય ગૌધન મારા ગાયોનું ગૌધનની તમારે સંભાળ રાખવાની છે અરે આપા તમે જેવા જો ત્રિલોકના નાથ સંભાળ રાખતા હોય તો અમે તો ધૂળ ખાયા છીએ આપા આ અમારથી કેવી રીતે પૂરું થાય છે આપા 21 દિવસની જાત્રાએ જાવ છો અરે હરભુજી મેં તો તમને કીધું હતું એ તમારથી થશે ને આ કાર્ય મેં તમને પહેલા કીધું હતું કાર્ય કઠિન છે પણ આપા આગળ હળાહળ કળયુગ આવે છે એ તો તમને ખબર છે ને આપા અરે હરભુજી ભાગવત મહાભારત ની અંદર લખ્યું છે કે જે ભગવાનની નજીક હોય ને એને કળયુગ પણ કાંઈ કરી શકતો નથી પણ તમે કરી શકો તો અરે આપા તમે કહો છો 21 દિવસની જાત્રાએ તમે કદાચ મને સંકટ પડે આપા તમે હાજરી તો આપશો ને અરે હરભુજી તમને ભરોસો નથી મારી ઉપર અરે આપા ભરોસો તો પૂરો છે પણ મને જ્યારે સંકટ પડે આપા તારે મને હાજરી તો આપજો અરે હરભુજી જ્યારે મારા પિતાજીએ દર્દીને કેદ કર્યા હા આપા વિચાર તો કરો કે દર્દીએ સિવેલો એ ગાભાનો ઘોડો આકાશ માર્ગે ઉડે કે ન ઉડે નો કપડાનો ઘોડો ન ઉડે આપા એ હરભુજી અમે એમને આકાશના માર્ગે ઉડાડ્યા હતા જ્યારે અમારું કોકણગઢની અંદર પાગત્ય થયું રંગમેલની અંદર કુમકુમની પગલી પડી
ઉકળતી દેખ ઉતરી. જ્યારે મારા માતાજી ગૌશાળાની અંદરથી ગાયોને નીંદ નાખીને આવ્યા ત્યારે અમારા જમણા હાથની અંદર એક તપેલાની મસ હતી. ત્યારે અમે કેટલા વર્ષના હતા એ તમને ખબર છે અરબુજી? હા આપા. અમે 4 દિવસના બાળ હતા. 4 દિવસનું બાળ કોઈ દિવસ ચાલે નહીં અરબુજી. હા આપા. ત્યારે અમે કુમકુમની પગલી રંગમેલની અંદર પાડી હતી અરબુજી. તમને ભરોસો નથી મારી ઉપર? અરે આપા ભરોસો તો પૂરો પૂરો છે, પણ તમે કહો છો 21 દિવસની જાત્રાએ જાવું છે આપા. પમરિયો ભાલો ગળનું ગણ અને કોકણ ગઢનું રાજ આપા સર્વોચ્ચ કરી દો. ભલે આપા તમે કહો છો પૂરેપૂરી કદાચ આ અરબુજીનો પરિણામ વિચારે છે ને તોય આપા મારામાં જ્યાં સુધી જીવ હશે ને ત્યાં સુધી તું આ રખેવાળ કરીશ આપા. વાહ અરબુજી વાહ. મેને ખબર હતી કે મારો એક ભક્ત હોય, જો મારું આવું કોઈ કાર્ય કરી શકે એવું કોઈ હોય ને તો મારા અરબુજી હતી. અરબુજી છે. બાકી તમે કળિયુગની વાત કરતા 4,32,000 વર્ષનો કળિયુગ છે. હા આપા. હજી ખાલી 5,000 વર્ષ ગયા. કેટલા કેટલા? 5,000 વરા ગયા. 4,27,000 વર્ષ બાકી છે. આગળ કેવો કળિયુગ આવશે? પણ ભગવાને કીધું છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધશે, ધર્મની હાનિ થશે, ત્યારે અમે અવતાર લેશું. ભગવાનનો જે કલ્કી અવતાર પણ 24મો અવતાર ભગવાનનો કલ્કી અવતાર થવાનો છે. પણ હરભુજી તમે મારી કેડી નો સુકતા હો. ભલે આપા. નકર મારો આ જન્મ એળે જાય છે. કોક મારી નિંદા કરશે કે હરભુજી હે રામદેવનો ભગત તો હતો પણ એને ટેક પાડી ન શક્યા. નહીં આપા, જ્યાં સુધી કદાચ આ અરબુજીના પ્રાણ વિયાદા છે ને ત્યાં સુધી તો હું નહીં છોડું આપા. અરે હરભુજી તો લ્યો આ ભમરિયો ભાલો અને મારે જાવું છે દ્વારકાની જાત્રાએ. વિલંબ કરવાની વેળા નથી. આવો ભમરિયો ભાલો રે રામે તમને સાંભળ્યો જગતને સોંપ્યો રે અને સેવા સેવા કઈ જાય ના ગવતા રે આવા ભમરિયા રે ભમરિયા આવા ભમરિયા રે ભાલા રે અમારા રામે हमने सोपिया सोने सोपी दिखाता मारा भोगन गढ़नी लाज रे
ભગતને સોંપ્યો રે અને સોંપી સોંપી કાઈ ધર્મ દેવી લાજ રે બાલો રે વાલા વાલા મારા રામે અમને સોંપ્યા રે છોટા છોટા મારા ગાયોના ગોવર્ધન રે બાલો રે હરજી તમને સોંપ્યો રે અને સોંપી આયા કઈ ગાય નાગવર્ધન રે એ આવો ભામરિયો બાલો રે મારા રામે અમને સોંપ્યો રે ભગતી કરવી તો ભગતી રે કરો તો વિરાય ગમ ભેદ જાન જો ભગતી મારી હે ખાંડાની આધાર રે ભક્તિ કરો તો હરે ગુજી મારી રાખ થઈને જો અરે ભક્તિ ભક્તિ તો રાખ થઈને રહેવું પડે હરે ગુજી એ કાંડા તેરી કાંડ ભગતી કરો તો વિરાય ગમ હે વિદાન ભક્તિ મારી હરે બોલે ખાંડા કેરી હાર રે ભક્તિ કરો તો હર ભોજી અગમ ભેદ જાન દો અને ઠાકરની ભક્તિ ભક્તિ એ ખાડા તેરી દોરે હજી આ ધર્મ બહુ જૂનો છે દાદ રે આ વાલીડા વાલા મોજી ચાંદો ને રે અરે મોજી જ્યારે આ ધર્મ છપાણો ને આ મા ધર્મ છપાણો ને હરભુજી ત્યારે તમે સાંભળો હા વાલા આવો ચાંદો ને સૂરજ રે આ ધરતી ઉપર નહોતા તારે હા બાપજી બોલે નહોતા હતા આ ધરતી ને આકાશ રે ભક્તિ કરો તો રાખ થઈને રે જો રે યાવા ગાયના રે ગવદન રે મારા તુલજી અમને સોપિયા
રાજને આવો ભામણ્યો રે બાલો રે મારા પીરે અમને સોપિયા રે. ભાલો ગાયોના ગૌધમ સત સનાતન ધર્મની લાજ હરજીના હાથમાં છોડી મારો ઠાકર એક દિવસ આ બાજુ હરજી હું કહેવા લાગ્યા રામદેવપીર બાપાને હે કે બાપ ભક્તિ કરતા કરતા કદાચ ધર્મમાંથી આંટી પડી જાય ને બાપ એ નાજીની કગરથી પોકાર કરું ને તેથી મારી ઉગાડા પગે વાર કરજો બાપ જોજે તારા ભાચેલા કોઈ દી ભોય ન પડે બાપ હે ન પડે બાપ હે. કરતો નહીં આજે અમને શેતરું તો જગતની માલપા ન કોઈ બાવન પીરો નો પીર નહીં કે મારા મહિલાના બાવતર નહીં કે ગુરુજી આખી દુનિયા રે એ અમીર ને હું એક દુબળો અને હવે રાખી દે તારા હે દુબળા મારાની લાજ રે નાગલ પરના પીરજી આજ આખી દુનિયા રે હે અમીર ને હું એક ડૂબલો રામદેવપીર બાપા હરજીને આવા વચન આપી અને એક દિવસની જાત્રાએ જાય જાત્રાએ જાતા જાતા રામદેવપીરના મુખની મલબા એક જ શબ્દ હતા એ હાંભળ બાપ હરજી હાંભળ ભક્તિ કરતા કરતા કદાચ ધર્મ માથે આંટી પડી જાય ને બાપ એ નાભીની કગર મેઘજી અંતરના ભાવથી મને યાદ કરજે ને જો ઉગાડા પગે વાર ન કરો તો માતા મિનળ બાનો જાયો મટી જાવ ભગતીનો માર્ગ તો દોયલો છે બાપ હાલતા ને ચાલતા કશો તો થાય
આવી રીતે રામદેવ બાપા કમરિયો ગાલો સોંપી અને ચાલાકી અને આ બાજુ હરભુજી રામદેવ બાપાના સ્મરણ કરે, દ્વારિકાના નાથ ખેલું રમાનના કૃષ્ણ પરમાત્માને યાદ કરે અને આવી રીતે હરજી પોતાના હરિયાળી વનની માલિકા ગાયું ચરાવે, પણ ગાયું કેવી ચરાવે? હે વાલો હાથ વે હો ટાણો, દિનો નાથ વો દયાળો.